અને તમારી ભૂલ સુધારવા માટે ફરી એકવાર કહી રહી છું, આ ઘરમાં આવવું, આ ઘરેણાં પહેરવા એમાંથી કંઈ જ મારી મરજીથી નથી થયું. માત્ર તમારી દીકરાની જીદ અને આ ઘરની આબરૂ બચાવવા માટે જ થયું છે. એટલે તું હવે એને બ્લેમ કરે છે? બ્લેમ નથી કરી રહી, તમને સમજાવી રહી છું કે મને સંભળાવવાને બદલે તમે તમારા દીકરાને કંઈક કહો તો વધારે સારું. બસ, હવે તું મને શીખવાડીશ કે મારે મારા દીકરાને શું કહેવું? હું શીખવી નથી રહી, ફક્ત સત્યનો અરીસો બતાવી રહી છું. બાકી હું તો આખી જિંદગી આ સ્ટોર રૂમમાં વિતાવવા તૈયાર છું, પણ તમારો દીકરો? તું કહેવા શું માંગે છે? ક્યાંક એવું ના થાય કે સમય આવે તમારો દીકરો જ તમારી શરતના લીરે લીરા ઉડાડી દે. સ્વાતિ, જરા ઠંડા મગજે વિચાર કરો. આ બધી માયાજાળ કોણે ગૂંથી? રૂપા તો પછી આવી, પણ સૌથી પહેલા તમને આ જાળમાં કોણે ફસાવ્યા? સ્વાતિએ. એના સિવાય આટલું મોટું ષડયંત્ર બીજું કોણ રચી શકે? તમારી જેવા સ્માર્ટ માણસને એક સામાન્ય દુકાનવાળી છોકરીએ ધૂળ ચાટતા કરી દીધા. આજે આખું શહેર તમારી મૂર્ખામી પર હસે છે અને લોકો તમને ચોક્કર સમજે છે. એના સિવાય આટલું મોટું ષડયંત્ર બીજું કોણ રચી શકે? તમારી જેવા સ્માર્ટ માણસને એક સામાન્ય દુકાનવાળી છોકરીએ ધૂળ ચાટતા કરી દીધા. બસ! શું પાટીદાર પરિવારનો વારસદાર એક સામાન્ય છોકરીના હાથે હાર માની લેશે? તમે અપમાનના કુજડા પી જશો. એને એવી સજા આપો કે આખી એની લાઈફ પસ્તાવામાં વીતી જાય. બતાવી દો એને કે કોની સામે પડી છે. બસ. હવે એ સ્વાતિ આચાર્યની જિંદગીની ઘડિયાળના કાંઠા ટીક ટક ટીક ઊંધા પડશે. હવે તું જોતો જા. તું ગમે એટલી મોટી વાત કર, પણ તારી દાનત મને ખબર છે. સિદ્ધાર્થ પાસે જવાની એક પણ તક તું જતી કરે એમ નથી. યાદ રાખજે, તારા ઈરાદા હું ક્યારેય પૂરા નહીં થવા દઉં. મારા દીકરાના નસીબના પાના કોરા રહી જશે એ મને ચાલશે, પણ એ છોકરીના નામની સહી તો એના પર નહીં જ થવા દો. મારે પણ આ જ જોઈએ છે. બંધન ભલે તમારું હોય, પણ એ બંધનમાં મરજી મારી પણ છે. પેલા માણસનો પડછાયો તો શું, મારે એનું મોઢું પણ ક્યારેય નથી જોવું. આ બધું શું થઈ રહ્યું છે? આ પાટીદાર પરિવારની રીત છે કે કોઈનો ગુનાહિત વ્યવહાર? સ્વાતિ ભાભી સાથે આ બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. આટલી નિર્દયતા કોઈનામાં કેવી રીતે હોઈ શકે? જે ભૂલ સ્વાતિ ભાભીએ કરી જ નથી એની સજા આખું ઘર એમને કેમ આપી રહ્યું છે? કોઈ માણસનું મૌન એની મજબૂરી હોઈ શકે, પણ એનો અર્થ એ નથી કે એની કોઈ ગરિમા જ નથી. સિદ્ધાર્થભાઈ, ભાઈ ભાઈ તમે અહીંયા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આ ઘરમાં સ્વાતિ ભાભી સાથે સ્વાતિ ક્યાં છે? સ્વાતિ એ એમના રૂમમાં છે. પણ કેમ? ભાઈ ભાઈ તમે ક્યાં જાઓ છો? મારી વાત સાંભળો. તું સાઈડ ઉપર રહે. સિદ્ધાર્થભાઈ, ભાઈ મારી વાત સાંભળો એક મિનિટ પ્લીઝ. હવે ફરીથી કોણ આવ્યું હશે? દરવાજો ખોલ.
ખોલ દરવાજો. આજે હું તને બતાવીશ કે સિદ્ધાર્થ પાટીદાર કોણ છે. ઓપન ધ ડેમ ડોર. ભાઈ 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 સ્વાતિ, સિદ્ધાર્થ, આ શું કરો છો તમે? છોડો! તમે નશો કર્યો છે? ચૂપ. એકદમ ચૂપ. આજે હું તારું કંઈ જ નહીં સાંભળું. તમે આટલી રાત્રે નશો કરીને મારા રૂમમાં કેમ આવ્યા છો? તો ભાઈ ભાભી પાસે ગયા છે, એ પણ નશાની હાલતમાં. ક્યાંક એમની સાથે ઝઘડો ના કરે. શું કરું? એમને રોકું કે પછી ઘરમાં કોઈને કહું? હા, ના ના, તો ભાઈ નશાની હાલતમાં છે અને ઘરમાં કોઈને કહીશ તો નકામું વાતનું વતેસર થશે. એના કરતાં બેટર છે રહેવા દો. ભાભી ઇઝ અ સ્ટ્રોંગ વુમન. એ ભાઈને ટેકલ કરી લેશે. બહાર જાઓ! એ તમને શરમ નથી આવતી? શરમ? તમને શરમ નથી આવતી? મારી સાથે ચીટિંગ કરીને લગ્ન કરી લીધા? જો તમે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. અને તને કોણે કહ્યું? તને કોણે કહ્યું કે હું અહીંયા તારી સાથે વાત કરવા માટે આવ્યો છું? હા, ના, હું અહીંયા વાત કરવા નથી આવ્યો. હું તને બતાવવા માટે આવ્યો છું કે સિદ્ધાર્થ પાટીદાર કોણ છે. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. અરે હું કેમ જાઉં? હા, હું કેમ જાઉં? અને હજુ તો આપણી સુહાગરાત બાકી છે ને. બસ, તો હવે તું જો, તે મને છેતરીને લગ્ન કર્યા છે, તો શું આપણી સુહાગરાત નહીં થાય? થશે. આપણી સુહાગરાત આજે થશે. આજે આપણી સુહાગરાત થશે. કેવું વર્તન કરો છો તમે? હું જ જાઉં છું અહીંયાથી. અરે એવી તો કેવી જઈશ તું? મેં તને કહ્યું ને, આજે આપણી સુહાગરાત છે. જો એક ડગલું પણ આગળ ના વધતા, નહીતર હું નહીતર શું? હા, નહીતર શું? અરે જે નુકસાન કરવાનું હતું એ તો તું કરી ચૂકી. મારી આખી લાઈફ સ્પોઇલ કરી નાખી તે. મેં કંઈ નથી કર્યું. શું? અરે આટલું કર્યા પછી પણ આવું બોલવાની હિંમત છે તારામાં? હા, વાહ સ્વાતિ આચાર્ય, વાહ. હવે તારો વારો નથી. હવે તું જો, હવે હું જેમ કહીશ એમ જ થશે. હવે તું જો, હું તારી એવી હાલત કરીશ કે તને આખી જિંદગી પછતાવો થશે કે મેં સિદ્ધાર્થ પાટીદાર સાથે લગ્ન કર્યા તો કર્યા જ કેમ. તમને શરમ નથી આવતી? આ હાલતમાં અહીંયા આવીને આવી વાતો કરો છો? આ છે તમારા ઘરના સંસ્કાર? અને એક વાત સાંભળી લો, તમારી સાથે લગ્ન કરીને તમે મને જેટલી નથી છેતરીને, એનાથી વધારે તો હું પછતાઈ રહી છું. આ ઘરનો ઉંબરો ઓળંગવાનો મને કોઈ શોખ નહોતો,
અરે હું તો આ સંબંધને માનતી જ નથી. નર્ક થઈ ગયું છે મારું જીવન આ ઘરમાં આવીને. નર્ક? અરે નર્ક તો તું હવે જોઈશ. હું તમને વારંવાર કહી રહી છું, ચાલ્યા જાઓ અહીંયાથી. જો તમારી મમ્મી પોતે આવીને કહી ગયા છે કે મારે તમારાથી દૂર રહેવાનું છે. જો તમે અહીંયાથી નહીં ગયા ને તો હું બધાને કહી દઈશ. એકદમ ધીરે. છેલ્લી વાર કહું છું, તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હું ચીસો પાડીને બધાને ભેગા કરી દઈશ. આજે આપણા બંનેની વચ્ચે કોઈ નહીં આવે. મેં તો તને સાચો પ્રેમ કર્યો હતો ને રૂપા. જ્યારે તને પહેલી વાર જોઈ ને ત્યારથી જ હું તને મારું સર્વસ્વ માની બેઠો હતો. એ તમનેથી તને સુધી આવવા માટે તે મને મજબૂર કર્યો છે. હું તને જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં. આઈ લવ યુ રૂપા. સિદ્ધાર્થ દીદીને કેટલું પ્રેમ કરે છે અને દીદીએ આમની સાથે કેટલું ખોટું કર્યું. હું તને બહુ પ્રેમ કરું છું. તનથી જુદા ભલે આપણે. કેમ મારી જોડે દબો કર્યો રૂપા? કેમ મારા સાચા પ્રેમની વેલ્યુ ના કરી તે? ગાગર ને બલકે તો સાગર નમી જાય તો હૈયું ગમી જાય તો હાથ પણ મેળો મન મેળો મન દીદીના હાથે થયેલા આ અન્યાયનો પસ્તાવો મારા ભાગે આવ્યો છે સિદ્ધાર્થ. એમણે તો તમારો વિશ્વાસ તોડ્યો, પણ મારું તો આખું હાઈકું જ તોડી નાખ્યું. દીદી વતી હું તમારી માફી માંગુ છું સિદ્ધાર્થ. હાશ, બહાર પેલા સિક્યુરિટી વાળાને તો મારા ભાઈબંધે સાચવી લીધો. હવે હું બહાર નહીં જાઉં ત્યાં સુધી એને વાતોમાં બિઝી રાખશે. પણ હું દીદીને મળીને ના જાઉં ત્યાં સુધી મને કોઈ જોઈ ના જાય, નહીતર લેવાના દેવા થઈ જશે. આ ઘર છે કે ભૂલ ભૂલૈયા? હવે આમાં હું સ્વાતિ દીદીને ક્યાં શોધું? ભાઈને ભાભીના રૂમમાં ગયે ખાસો ટાઈમ થઈ ગયો છે. ખબર નહીં ઝઘડો કરતા હશે કે શું કરું એ જ કંઈ સમજાતું નથી. અત્યારે હોલમાં કોણ હશે? જોવું પડશે. એ કોણ
છે? હું છું તો આમ ડરાવી દેવાય? હાર્ટ એટેક લાવી દેવો છે? ધીમે બોલો, આખું ઘર જાગી જશે. બે તને હજી નથી ખબર કે હું શું કરો છો? બચકું કેમ ભર્યું? તે બુદ્ધિના બળદ આવી રીતે કોઈનું મોઢું દબાવાય? હમણાં મારો શ્વાસ રૂંધાઈ ગયો હોત તો તમે આટલું જોરથી બોલતા હતા એટલે મારે આમ કરવું પડ્યું. તો હું શું કરું? હે, મારું મોઢું મારે જેમ બોલવું હશે ને એમ બોલીશ. એક તો આમની સાથે વાત કરવી એટલે દિવાલ પર માથા પછાડવા બરાબર છે. શું બોલ્યો તું? મનમાં શું બોલ્યો તું હમણાં? હે, તમે અહીંયા શું કરો છો અડધી રાત્રે? એ પણ આમ સંતાઈને આવ્યા છો? સ્વાતિ દીદીને મળવા આવી છું. ક્યાં છે એનો રૂમ? એક મિનિટ ઉભા રહો. તમે અત્યારે સ્વાતિ દીદીને નહીં મળી શકો. કેમ નહીં મળી શકું? કોઈના બાપનું રાજ ચાલે છે અહીંયા. અરે તમે સમજતા કેમ નથી? બે લવારી ના કર ને. હું દીદીને ફોનનું ચાર્જર આપવા આવી છું. ચાર્જર અત્યારે? હા, કારણ કે દીદી પહેલા મારો ફોન નતા ઉપાડતા અને હવે તો એમનો ફોન જ બંધ આવે છે. તમે લોકો છે ને ખાલી બહારથી પૈસાદાર છો, અંદરથી તો સાવ કંજૂસ છો. દીદીને ફોન ચાર્જ કરવાની પરમિશન નથી આપી. વાત એમ નથી. તો તમને અહીંયા કોઈએ જોઈ લીધા તો એની સજા તમારી દીદીને ભોગવવી પડશે. શું મતલબ છે તારો? અને દીદીને શું લેવા દેવા? આ ઘરમાં રહેવા માટે સ્વાતિ ભાભીને એક શરત માનવી પડી છે. કેવી શરત? એ જ કે એમણે તમારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી રાખવાનો. એનો અર્થ કે મમ્મી અમારી સામે જુઠ્ઠું બોલી. ઇટ્સ અ રિક્વેસ્ટ, પ્લીઝ અહીંયાથી નીકળી જાઓ, નહીંતર એની સજા તમારી દીદીને ભોગવવી પડશે. ના, હું સ્વાતિ દીદીને મળ્યા વગર એક ડગલું પણ પાછળ નહીં ફરું. અરે તમે સમજતા કેમ નથી? આ ઘરના નિયમો બહુ કડક છે. કાલની ખબર છે? કાલે સરસ્વતી પૂજા છે. દર વર્ષે સ્વાતિ દીદી કેટલા હરખથી બધું કરતી, પણ આ વખતે તમારા પાપે બધું વેર વિખેર થઈ ગયું. હું સ્વાતિ દીદીને મળ્યા વગર અહીંયાથી ક્યાંય નથી જવાની. ખાલી સરસ્વતી પૂજા છે, ખબર છે? દર વર્ષે દીદી આ સરસ્વતી પૂજા ધૂમધામથી કરે છે, પણ આ વર્ષે તમારા લોકોને લીધે એવું કંઈ જ નહીં થઈ શકે. એટલે એનું વળતર હવે તારે જ આપવું પડશે. વળતર? હવે આમાં હું શું કરું? હું જેમ કહું છું ને એમ તારે કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? રંજન, બેમડા સવારમાં ક્યાં ગઈ છે? પપ્પા એ ભજનમાં ગયા છે. અચ્છા. હંસા, સિદ્ધાર્થને કોફી આપી? ના શેઠાણી, બસ આપું છું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સાંભળો ને, ચિંટુ અહીં આવવાની જીદ કરે છે. અહીંયા શું કામ છે? હું એની સાથે વાત કરી લઉં છું. એની ટ્રીપ પૂરી થઈ ગઈ હોય તો પછી એને અહીંયા જ લઈ આવ ને. ના, હજુ નથી આવ્યો. અને જ્યાં ટ્રીપ પર ગયો છે ને ત્યાં જે સરસ્વતી માતાનું મંદિર છે તો પૂજા કરાવવાના છે. આજે સરસ્વતી પૂજા છે ને. શું થયું પપ્પા? કયા વિચારમાં છો? એક જમાનો હતો ત્યારે આપણા ઘરમાં પણ માં સરસ્વતીની પૂજા થતી હતી. પપ્પા, લક્ષ્મીની કૃપા આપણી પર હોય એટલે થયું. સરસ્વતી સાથે આપણે શું લેવા દેવા? વેપારમાં માત્ર નાણું નહીં પણ મગજ અને કળા પણ જોઈએ. પપ્પા, મારા કહેવાનો મતલબ એવો નહોતો. પપ્પા, હવે દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. હા પપ્પા, વારંવાર એ જૂના ઘરે જઈને પૂજા કરવી હવે શક્ય નથી. અને આમ પણ સરસ્વતીની પૂજા તો નાના બાળકો કરે, અને હવે ઘરમાં નાના બાળકો ક્યાં રહ્યા છે? બધા મોટા થઈ ગયા. રહેવા દે મનીષા, હવે બહાનાની કોઈ જરૂર નથી. મોટા ભાભી કઈ બહાના થોડી બનાવે. કુમાર જ્યાં ઈચ્છા હોય ને ત્યાં રસ્તો તો હોય જ, અને બહાના ત્યાં જ હોય.
જ્યાં ઈચ્છા જ મારી પરવારી હોય. શેઠાણી, સિદ્ધાર્થ સાહેબ તેમના રૂમમાં જ નથી.